ગુજરાતનો આવાજ। ઘણા લાંબા સમય બાદ મેઘરાજા મહીસાગર જિલ્લા ઉપર મહેરબાન થઈ ગયા। મોડી રાત્રે મેઘરાજાએ વીજળીના ચમકારા સાથે કડાકા ભડાકા સાથે ધમાકેદાર બેટિંગ કરતા સમગ્ર મહીસાગર જિલ્લો બન્યો પાણી પાણી। વાત કરવામાં આવે મહીસાગર જિલ્લાની તો મહીસાગર જિલ્લામાં ઘણા લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા મહેરબાન થયા અને ગત રાત્રે તેમને વીજળીના ધમાકા સાથે ધુઆંધાર બેટિંગ કરતા સમગ્ર મહીસાગર જિલ્લામાં પાણી ભરાઈ ગયું। વરસાદના આંકડા જોવામાં આવે તો તાલુકાવાર આંકડાની સ્થિતિ આ મુજબ છે। મહીસાગર જિલ્લામાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ, સંતરામપુર તાલુકામાં 3 થી 4 ઇંચ વરસાદ, કડાણા તાલુકામાં 2 ઇંચ વરસાદ, બાલાસિનોર અને વીરપુરમાં 1 ઇંચ વરસાદ। મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદની માહોલને લઈને ખેડૂતો ખુશખુશાલ। લુણાવાડા શહેરમાં વરસાદને લઈને વરધરી રોડ ઉપર આવેલ એક પ્રોટેક્શન વોલ તેમજ વૃક્ષ ધરાશાયી થયું। ચારકોસિયા નાકા પાસે વીજપોલ ધરાશાયી થયો। જિલ્લામાં કોઈ જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયું તો કોઈક જગ્યાએ વીજપોલ પડી ગયો અને કોઈક જગ્યાએ દુકાનોમાં પાણી ભરાઈ ગયા। સંતરામપુર તાલુકાની સોસાયટી વિસ્તારની અંદર નવીન બાંધકામ જે ચાલી રહ્યું છે ત્યાં આગળ વરસાદી કાંસને દબાવવામાં આવવાથી વરસાદના પાણીનો નિકાલ ન થવાથી સોસાયટીના વિસ્તારોમાં અંદર અતિશય પડેલા વરસાદને કારણે સોસાયટી વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યા। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યા અને જેને લઈને નગરપાલિકાની પોલ ખુલ્લી પડી ગઈ। ઘણા લાંબા સમય બાદ વરસેલા મેઘરાજાએ એમજીવીસીએલની કોડ પણ ખુલ્લી પાડી દીધી હતી। મોન્સૂન કામગીરી ખરા હૃદયથી અને સાચી મહેનતથી કરવામાં ન આવતા અડધી રાત્રે વરસેલા વરસાદમાં એમજીવીસીએલના કર્મચારીઓ તેમજ સંતરામપુર નગરની જનતા ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે અને બપોરના 12:30 વાગ્યા પછી વીજ પ્રવાહ ચાલુ થયો ત્યારે નગરની જનતાએ હાશકારો અનુભવ્યો। સંતરામપુરથી અમીન કોઠારીનો રિપોર્ટ।